નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે સૌનું. દોસ્તો, આપણે સપુષ્પ વનસ્પતિની બાહ્યાકાર રચનાની વાત કરતા હતા અને એમાં વનસ્પતિના 3 પ્રાથમિક અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણની બાહ્યાકાર વિદ્યા આપણે જોઈ ગયા. દરેકની સામાન્ય રચના આપણે જોઈ. દાખલા તરીકે મૂળ હોય તો મૂળના પ્રકારો, સોટીમય મૂળ તંત્ર, તંતુમય મૂળ તંત્રની વાત કરી આપણે. મૂળના 4 પ્રદેશો, વર્ધનશીલ પ્રદેશ, મૂળ ટોપી, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ, એની વાત કરી. મૂળના રૂપાંતરણોની વાત કરી. એવી જ રીતે પ્રકાંડની બાહ્યાકાર વિદ્યામાં આપણે સૌથી પહેલા પ્રકાંડની સામાન્ય ચર્ચા કરી કે પ્રકાંડ કોને કહેવાય. પ્રકાંડ ઉપર ગાંઠ, આંતરગાંઠ, અગ્રકલિકા, કક્ષકલિકાઓ હોય એની ચર્ચા કરી. પ્રકાંડના રૂપાંતરણોની વાત કરી. એના પછી પર્ણની બાહ્યાકાર વિદ્યામાં આપણે પર્ણની વ્યાખ્યાથી લઈ લાક્ષણિક પર્ણની રચના જોઈ, શિરાવિન્યાસના પ્રકારો જોયા, પર્ણ વિન્યાસ જોયા અને છેલ્લે પર્ણના રૂપાંતરણોની વાત કરી ગયા. તો આમ આપણે મૂળ, પ્રકાંડ અને પર્ણની બાહ્યાકાર વિદ્યાની ચર્ચા કરી ગયા. હવે આગળ વધીએ. હવે આવીએ પુષ્પ ઉપર. પુષ્પ છે એ વનસ્પતિનું લિંગી પ્રજનન માટેનું અંગ છે, એ આપણે જાણીએ છીએ. પણ પુષ્પમાં આપણે સીધો પુષ્પનો અભ્યાસ નહીં કરીએ. સૌથી પહેલા પુષ્પ શું છે એને ટૂંકમાં સમજીએ અને પછી વાત કરશું પુષ્પ વિન્યાસની. તો આજનો આપણો સૌથી પહેલો મુદ્દો છે પુષ્પ વિન્યાસ. જુઓ, પુષ્પ શું છે તો કે પહેલી જ લીટી આપણને આપેલ છે કે પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે. પુષ્પ શું છે તો કે પુષ્પ રૂપાંતરિત પ્રરોહ છે. તો પ્રરોહ એટલે શું તો કે પ્રકરણની શરૂઆતમાં આપણે ભણી ગયા કે વનસ્પતિનો જમીનની ઉપરનો ભાગ છે એને આપણે પ્રરોહ કહીએ. સાદા શબ્દોમાં કહીએ તો આ પ્રરોહ છે. પર્ણો સહિતની ડાળી એને આપણે પ્રરોહ કહીએ. તો પુષ્પ છે એ આ પ્રરોહનું જ રૂપાંતરણ છે. પ્રરોહમાં ટોચ ઉપર એક અગ્રકલિકા હોય અને પાર્શ્વ બાજુએ પર્ણો હોય. જ્યાંથી પર્ણ ઉત્પન્ન થાય એને આપણે ગાંઠ કહીએ અને બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર છે એને આપણે આંતરગાંઠ કહીએ. એ આપણે જાણીએ છીએ. તો પ્રરોહનો આ જે અગ્રીય વર્ધનશીલ ભાગ કે અગ્રકલિકા છે એમાંથી જ પુષ્પ ઉત્પન્ન થાય. કેવી રીતે ઉત્પન્ન થાય તો જરા કલ્પના કરો કે આ એક પ્રરોહ છે, લાંબી ડાળી કે જે પર્ણો ધરાવે છે. એને પહેલા તો હું સંકુચિત કરી દઉં, એટલે કે આ ડાળીને આમ આપણે સંકુચિત કરી દઈએ તો શું થાય, બધા પર્ણો નજીક નજીક આવી જશે. તો પહેલું તો પ્રરોહમાંથી પુષ્પ કેવી રીતે બન્યું અથવા તો પ્રરોહનું રૂપાંતરણ પુષ્પમાં કેવી રીતે થાય તો કે પ્રરોહ જે લંબાયેલ હોય એ સંકુચિત થઈ જાય, એટલે બધી ગાંઠો અને બધા પર્ણો નજીક નજીક આવી જાય અને એક વર્તુળમાં ગોઠવાઈ જાય. આ પહેલો ફેરફાર. અને બીજો ફેરફાર શું થાય તો કે પર્ણો પણ રૂપાંતરિત થઈ જાય. કોઈ પર્ણો વજ્રમાં ફેરવાઈ જાય, અમુક પર્ણો દલ એટલે પાંખડીઓમાં ફેરવાઈ જાય, અમુક પર્ણો પુકેસરમાં ફેરવાઈ જાય અને અમુક પર્ણો સ્ત્રીકેસરમાં ફેરવાઈ જાય. તો આમ પુષ્પ એ રૂપાંતરિત પ્રરોહ છે અને પ્રરોહની અગ્રીય વર્ધનશીલ પેશીમાંથી જ પુષ્પ ઉત્પન્ન થાય. પણ પ્રરોહનું આ રૂપાંતરણમાં મુખ્ય બે ફેરફારો થાય છે. કયા બે તો એક તો આ લંબાયેલું પ્રરોહ સંકુચિત બની જાય એટલે બધી ગાંઠો અને બધા પર્ણો નજીક નજીક આવી જાય. અને બીજું પર્ણો પણ રૂપાંતરિત થઈ જાય. કોઈ પર્ણો વજ્રમાં રૂપાંતરણ પામી જાય, કોઈ દલ એટલે પાંખડીમાં રૂપાંતરિત થઈ જાય, કોઈ પર્ણો પુકેસરમાં રૂપાંતરિત થઈ જાય અને અમુક પર્ણો સ્ત્રીકેસરમાં રૂપાંતરિત થઈ જાય. આમ પ્રરોહનું સંકોચન અને પર્ણોના રૂપાંતરણથી પુષ્પ બની જાય.
આ કલ્પનાને આપણે વધારે સારી રીતે ઉદાહરણથી સમજી શકીએ. જેમ કે પેલી ઓરિગેમી એટલે કે કાગળમાંથી વસ્તુઓ બનાવનાર હોય તો એમાં આપણે જાણીએ છીએ કાગળનો રોલ બનાવી એને કાપી અને આમ કરીએ તો એક ડાળી જેવો ભાગ બની જાય. પણ એ જ ડાળીને આપણે સંકુચિત કરીએ તો પુષ્પ બની જાય. સેમ વસ્તુ અહીંયા થઈ છે. આનું પણ સંકોચન થશે તો પુષ્પ બની જશે. તો હવે બરાબર સમજાઈ ગયું. પુષ્પ શું છે તો કે એક રૂપાંતરિત પ્રરોહ જ છે, પણ એમાં બે ફેરફારો થયા છે. એક તો એ સંકુચિત થઈ ગયું છે અને બીજું એના પર્ણો લીલા રહેવાને બદલે વજ્ર, દળ, પુકેસર અને સ્ત્રીકેસરમાં ફેરવાઈ ગયા. આમ પ્રરોહ પુષ્પમાં રૂપાંતરિત થઈ ગયું. ઓકે, હવે થોડાક શબ્દો આપ્યા છે કે પાર્શ્વીય રીતે પુષ્પીય બહિરુદ્ધ ભેદો ના વિવિધ પ્રકારો ઉદ્ભવે છે. તો ધ્યાનમાં રાખો, પુષ્પીય બહિરુદ્ધ ભેદો એટલે વજ્ર, દલ, પુકેસર અને સ્ત્રીકેસર, એને આપણે પુષ્પીય બહિરુદ્ધ ભેદો કહીએ. હવે વાત કરીએ પુષ્પ વિન્યાસની. તો સૌથી પહેલા પુષ્પ વિન્યાસ એટલે શું? તો યાદ કરો, વિન્યાસ એટલે શું? ગોઠવણી, શિરા વિન્યાસ, પર્ણ વિન્યાસ. એવી જ રીતે પુષ્પ વિન્યાસ એટલે અક્ષ પર પુષ્પોની ગોઠવણીને શું કહેવાય? પુષ્પ વિન્યાસ. જો આપણે જોઈએ છીએ કે ઘણી બધી વનસ્પતિઓમાં એક સાથે ઘણા બધા પુષ્પો એક ઝુમખામાં આવતા હોય, સમૂહમાં આવતા હોય અને પાછા એ પુષ્પો અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. તો પુષ્પ વિન્યાસ, અક્ષ પર પુષ્પોની ગોઠવણીને કહીશું પુષ્પ વિન્યાસ. પુષ્પ વિન્યાસને આપણે ત્રણ પ્રકારોમાં વહેંચી શકીએ. એક છે એકાકી પુષ્પ. એકાકી એટલે એકાકી નહીં, એક જ. તો એકાકી એટલે એક એક પુષ્પ ઉત્પન્ન થાય. દાખલા તરીકે ગુલાબ. જો એમાં શું થાય તો કે પ્રરોહની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જાય. આ અગ્રકલિકા છે અથવા તો અગ્રીય વર્ધનશીલ પેશી છે એ સીધી પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય. અને માટે સ્વાભાવિક છે કે અહીંયા એક જ પુષ્પ ઉત્પન્ન થશે. તો આમ જ્યારે પુષ્પની અગ્રકલિકા પ્રરોહની અગ્રકલિકા પુષ્પમાં રૂપાંતરિત થઈ જાય અને એક જ પુષ્પ સર્જાય તો એને આપણે કહીશું એકાકી પુષ્પ. દાખલા તરીકે ગુલાબ કે ધતુરો. બીજો પ્રકાર જુઓ, અપરિમિત પુષ્પ વિન્યાસ. પહેલા તો શબ્દનો અર્થ સમજો. અપરિમિત એટલે અમર્યાદિત, અનલિમિટેડ, જેની કોઈ મર્યાદા કે સીમા ન હોય એવું. શું અપરિમિત છે તો કે અક્ષરની વૃદ્ધિ. પુષ્પ વિન્યાસ અક્ષરની વૃદ્ધિ સતત થતી રહે છે. મતલબ કે પુષ્પ વિન્યાસ અક્ષરની વૃદ્ધિ અપરિમિત છે, એ સતત વધ્યા જ કરે છે. ઉદાહરણ તરીકે આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, એની ઉપરથી આમ નવા પુષ્પો ઉત્પન્ન થતા રહે. પણ અક્ષરની વૃદ્ધિ સતત થતી રહે છે. આમ અક્ષર છે સતતપણે વધતો જશે. એની અગ્રકલિકા પુષ્પમાં નહીં ફેરવાય અને પાર્શ્વ બાજુએથી એટલે કે અક્ષરની સાઈડમાંથી નવા નવા પુષ્પો ઉત્પન્ન થતા રહેશે. તો આમ અહીંયા આ પુષ્પ વિન્યાસ અક્ષરની વૃદ્ધિ અપરિમિત રીતે કે અમર્યાદિત રીતે સતત થતી રહે છે અને અક્ષ વધતો જાય એમ એની પાર્શ્વ બાજુએથી નવા નવા પુષ્પો ઉત્પન્ન થતા રહે.
તો અહીંયા પુષ્પ વિન્યાસ અક્ષરની વૃદ્ધિ અપરિમિત કે અમર્યાદિત છે, માટે આવા પુષ્પ વિન્યાસને આપણે કહીશું અપરિમિત પુષ્પ વિન્યાસ. ઓકે, હવે એક બીજો શબ્દ અહીંયા આપેલો છે આપણને, અગ્રાભિવર્ધી ક્રમ. એટલે શું? જો વાક્ય વાંચો, અક્ષરની વૃદ્ધિ સતત થતી રહે છે અને અક્ષરની પાર્શ્વ બાજુએથી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ઉત્પન્ન થાય છે. અક્ષરની વૃદ્ધિ સતત થતી રહે છે, માટે આપણે એને અપરિમિત કીધું. હવે અગ્રાભિવર્ધી ક્રમ કોને કહીશું? તો કે જૂના પુષ્પો નીચે હોય અને નવા પુષ્પો અગ્ર તરફ હોય. તો જો આ અક્ષ ઉપર પુષ્પો કેમ ગોઠવાયેલા છે? તો કે જૂના પુષ્પો નીચે છે, જેમ જેમ ઉપર જાવ એમ ક્રમશઃ નવા પુષ્પો આવતા જાય. તો નવા પુષ્પો અગ્ર તરફ છે, માટે આ ક્રમને આપણે કેવો કહીશું? અગ્રાભિવર્ધી. અગ્ર તરફ નવી વૃદ્ધિ થાય છે, આ અગ્ર છેડો છે અક્ષનો, તો એ તરફ નવા પુષ્પો હોય એને કહીશું અગ્રાભિવર્ધી ક્રમ. તો અગ્રાભિવર્ધી ક્રમ એટલે જૂના પુષ્પો નીચે તરફ હોય અને અક્ષની અગ્ર તરફ નવા પુષ્પો હોય, એવી ગોઠવણીને કહીશું અગ્રાભિવર્ધી ક્રમ. અને એવું જ થાય, અક્ષની વૃદ્ધિ થશે તો નવા પુષ્પો આગળ તરફ જ હશે, અગ્ર તરફ જ. ઓકે, તો અપરિમિત પુષ્પ વિન્યાસમાં બે બાબતો ખ્યાલમાં રાખજો. એક તો અપરિમિત પુષ્પ વિન્યાસ કોને કહેવાય? તો કે પુષ્પ વિન્યાસ અક્ષની વૃદ્ધિ અપરિમિત રીતે એટલે કે અમર્યાદિત રીતે સતત થતી રહે અને પાર્શ્વ બાજુએથી નવા પુષ્પો ઉત્પન્ન થાય, તો એને અપરિમિત પુષ્પ વિન્યાસ કહેવાય. ઓકે, બીજો શબ્દ આપ્યો છે, પુષ્પોની ગોઠવણી અહીંયા કેવી હોય? અગ્રાભિવર્ધી ક્રમમાં, એટલે કે જૂના પુષ્પો નીચે હોય અને ઉપર અગ્ર તરફ કે ઉપર તરફ નવા પુષ્પો હોય, એને કહીશું અગ્રાભિવર્ધી ક્રમ. ઓકે, ત્રીજો પ્રકાર જોઈએ પુષ્પ વિન્યાસનો, પરિમિત પુષ્પ વિન્યાસ. હવે અપરિમિતનો અર્થ આપણે અમર્યાદિત કર્યો હતો, તો પરિમિતનો અર્થ શું થશે? મર્યાદિત કે લિમિટેડ. શું લિમિટેડ? તો કે અક્ષની વૃદ્ધિ. અક્ષ જેમ અહીંયા સતત રીતે વધતો જતો હતો એવું પરિમિતમાં નહીં બને. પરિમિત પુષ્પ વિન્યાસમાં પુષ્પ વિન્યાસ અક્ષની વૃદ્ધિ મર્યાદિત હશે, એ અમુક સમય સુધી વૃદ્ધિ પામશે, પછી અક્ષની વૃદ્ધિ અટકી જશે. જો આ પુષ્પ વિન્યાસ અક્ષ છે, આ એની અગ્રીય વર્ધનશીલ પેશી કે અગ્રકલિકા છે. તો અક્ષની આ અગ્રકલિકા અમુક સમય પછી પુષ્પમાં ફેરવાઈ જશે. હવે જે અગ્રકલિકા લંબાઈમાં વૃદ્ધિ કરતી હતી એ અગ્રકલિકા તો પુષ્પોમાં ફેરવાઈ ગઈ, માટે અક્ષની વૃદ્ધિ અહીંયા અટકી ગઈ. તો જુઓ અહીંયા અક્ષની વૃદ્ધિ સતત નથી થતી પણ મર્યાદિત થાય છે, માટે જ આપણે એને કેવું કીધું? પરિમિત પુષ્પ વિન્યાસ. તો અપરિમિત પરિમિત વચ્ચેનો ભેદ સમજાણો બાળકો? જો પુષ્પ વિન્યાસ અક્ષની વૃદ્ધિ સતતપણે થતી રહેતી હોય તો અપરિમિત, અને પુષ્પ વિન્યાસ અક્ષની અગ્રકલિકા પુષ્પમાં ફેરવાઈ જવાથી અક્ષની વૃદ્ધિ અટકી જતી હોય તો એને કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ. ઓકે, પણ આમ એક પુષ્પ ઉત્પન્ન થઈને અટકી નથી જતું, વિકાસ તો આગળ ચાલશે. આ અક્ષની અગ્રકલિકા પુષ્પોમાં ફેરવાઈ ગઈ તો અહીંયા નીચેથી નવી શાખાઓ નીકળશે. થોડોક સમય થશે એટલે
આ શાખાઓની અગ્રકલિકા પણ પુષ્પોમાં ફેરવાઈ જશે. આમ ફરીવાર આની નીચેથી પણ શાખાઓ નીકળશે. તો આમ વિકાસ આગળ ચાલશે, પણ દરેક વખતે અક્ષની વૃદ્ધિ મર્યાદિત છે. જો આ મુખ્ય અક્ષ હતો તો એની વૃદ્ધિ અહીંયા અટકી ગઈ, નીચેથી જે નવી શાખાઓ નીકળી એની વૃદ્ધિ પણ અહીંયા અટકી ગઈ. તો આમ અક્ષની વૃદ્ધિ મર્યાદિત છે, માટે આપણે એને કહીશું પરિમિત પુષ્પ વિન્યાસ. અને બીજો એક શબ્દ નોંધો, પુષ્પોની ગોઠવણી અહીંયા કેવી છે? તલાભિસારી, એટલે કે અગ્રાભિવર્ધીનું વિરુદ્ધ. અગ્રાભિવર્ધીમાં શું હતું? જૂના પુષ્પો અક્ષમાં નીચે તરફ અને નવા પુષ્પો અગ્ર તરફ હતા. અહીંયા ઊંધી ગોઠવણી છે. જુઓ, આ ત્રણેય પુષ્પોમાં જૂનું પુષ્પ કયું છે? વચ્ચેનું. આ બંને એના કરતા નવા છે, તો ગોઠવણી જુઓ, નવું પુષ્પ ઉપર તરફ છે, જ્યારે જૂના પુષ્પો ક્યાંથી ઉત્પન્ન થયા? આ પુષ્પના જૂનું પુષ્પ ઉપર તરફ છે, જ્યારે નવા પુષ્પો ક્યાંથી ઉત્પન્ન થયા? આ જૂના પુષ્પની નીચેથી. તો અહીંયા જૂનું પુષ્પ ઉપર છે, નવા પુષ્પો નીચે છે, તો એવી ગોઠવણીને કેવી કહેશું? તલાભિસારી. જે તરફ નવો વિકાસ થાય એ તરફ કહેવાય. અહીંયા અગ્ર તરફ નવા પુષ્પો વિકસે છે તો અગ્રાભિવર્ધી. અહીંયા નવા પુષ્પો તલ એટલે નીચે તરફ ઉત્પન્ન થાય છે તો તલાભિસારી. આમ આપણે પુષ્પ વિન્યાસના 3 પ્રકારો જોયા. કયા? એકાકી, અપરિમિત અને પરિમિત પુષ્પ. મિત્રો, હવે નીટને અનુલક્ષીને આપણે પુષ્પ વિન્યાસના પેટા પ્રકારોની વાત કરી. જો આપણા પુસ્તકમાં પુષ્પ વિન્યાસના પેટા પ્રકારોની કોઈ ચર્ચા નથી આપેલી, પણ નીટને અનુલક્ષીને આપણે અપરિમિત અને પરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારોની વાત કરશું. અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારોની સૌથી પહેલા વાત કરીએ તો એના પેટા પ્રકારો મુખ્ય 6 છે. કલગી, સૂકી, માસલ સૂકી, નિલંબ સૂકી, છત્રક અને સ્તબક. આ 6 પેટા પ્રકારોમાં આપણે અપરિમિત પુષ્પ વિન્યાસને વહેંચી શકીએ. દરેકના ઉદાહરણો અહીંયા મેં નોંધેલા છે, એક ખાસ તમારી બુકમાં નોંધી લેજો. કારણ તો કે વિશેષ વર્ણનના આધારે એમસીક્યુ નથી પૂછાતા, પણ ઉદાહરણોના આધારે આપણને એમસીક્યુ પૂછી શકે. છતાંય દરેકને આપણે સમજીએ. જો સૌથી પહેલા વાત કરીએ કલગી પ્રકારની, તો અપરિમિત પુષ્પ વિન્યાસનો પહેલો પ્રકાર છે કલગી. કોને કહેવાય? તો કે પુષ્પ વિન્યાસ અક્ષ સામાન્ય રીતે લંબાયેલો એટલે કે લાંબો હોય, વિસ્તરેલો હોય, અને એ અક્ષ ઉપર સદંડી પુષ્પો અગ્રાભિવર્ધી ક્રમમાં ગોઠવાયેલા હોય, એટલે કે પુષ્પો પણ દંડવાળા હોય. એટલે અક્ષ હોય અને અક્ષની પાર્શ્વ બાજુએથી સદંડી પુષ્પો ઉત્પન્ન થાય તો એને કહેશું કલગી પ્રકારનો પુષ્પ વિન્યાસ. દાખલા તરીકે રાય કે ગલતોરોમાં આવા પુષ્પો આપણને જોવા મળે. બીજો પ્રકાર છે સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. કોને કહેવાય? જુઓ, પુષ્પ વિન્યાસ અક્ષ તો અહીંયા પણ કલગીની જેમ જ લંબાયેલો હશે, પણ અક્ષ ઉપર અદંડી પુષ્પો હોય, એટલે કે પુષ્પદંડ વગરના પુષ્પો ગોઠવાયેલા હોય. તો કલગી અને સૂકી વચ્ચેનો મહત્વનો તફાવત સમજાણો દોસ્તો. કલગીમાં લાંબા અક્ષ ઉપર સદંડી પુષ્પો હોય, જ્યારે સૂકીમાં લાંબા અક્ષ ઉપર અદંડી પુષ્પો હોય. ઉદાહરણ તરીકે અંગેડીના પુષ્પો આપણે દરેકે જોયા છે. સામાન્ય રીતે એ પાકે તો એના બીજ આમ કપડામાં ચોંટી જતા હોય. એક લાંબી દાંડી ઉપર નાના બાજરાના દાણા જેવા પુષ્કળ બીજ ચોંટેલા હોય અને એને સ્પર્શ કરો તો કપડામાં એ ચોંટી જાય. તો એ અંગેડીમાં જુઓ, દંડ લાંબો છે પણ પુષ્પો અદંડી છે. તો આમ અદંડી અક્ષ ઉપર, તો આમ લંબાયેલા અક્ષ ઉપર અદંડી પુષ્પો હોય તો કહેશું સૂકી. ઓકે, નેક્સ્ટ જોઈએ ત્રીજો પુષ્પ વિન્યાસ, એ છે માંસલ સૂકી. સિમ્પલ છે.
સૂકીનું જે રૂપાંતરણ છે એટલે અહીંયા પુષ્પો અદંડી હશે પણ અક્ષમાંસલ હશે. દાખલા તરીકે કેળ કે અળવીના પુષ્પ વિન્યાસ, કેળમાં આપણે જોઈએ છીએ વચ્ચેનો જે દંડ હોય જેના ઉપર પુષ્પો આવે અને પુષ્પોમાંથી પછી ફળ એટલે કેળા ઉત્પન્ન થાય. તો એ બધા કેળા જેની સાથે લાગેલા હોય એ લાંબો અક્ષ કેવો હોય? એકદમ જાડો અને માંસલ હોય. તો જ્યારે અક્ષ માંસલ હોય અને એની ઉપર અદંડી પુષ્પો હોય તો એને કહીશું માંસલ સૂકી પ્રકારનો પુષ્પ વિન્યાસ. નેક્સ્ટ જોઈએ નિલંબ સૂકી. એમાં સૂકીનું જે રૂપાંતરણ છે એટલે લંબાયેલા અક્ષ ઉપર અદંડી પુષ્પો હશે પણ અહીંયા અક્ષ કેવો છે? નિલંબ એટલે કે નબળો છે. એ સીધો નથી રહી શકતો પણ આમ ઢળેલો રહે છે કારણ કે અક્ષ નબળો છે. ઓકે, તો આ ત્રણેયને તમે સહેલાઈથી યાદ રાખી શકો. વિસ્તરેલા અક્ષ ઉપર અદંડી પુષ્પો હોય તો સૂકી. સૂકીમાં જો દંડ માંસલ એટલે કે જાડો હોય તો માંસલ સૂકી અને દંડ નબળો હોય ઢળેલો હોય તો નિલંબ સૂકી. જેમ કે સેતુર કે આકૃતિમાં આપેલ છે બિલાળ ગુચ્છ એ. છત્રક. છત્રક એટલે છત્રી. જો આ કલગીનું જે રૂપાંતરણ ગણવામાં આવે, કલગીમાં લંબાયેલો અક્ષ હોય અને સદંડી પુષ્પો હોય પણ અહીંયા અક્ષ સંકુચિત થઈ જાય એટલે બધા જ પુષ્પો એક જ બિંદુ ઉપરથી નીકળતા હોય એવું આપણને લાગે. દાખલા તરીકે ડુંગળીનો પુષ્પ વિન્યાસ. એના પછી છે સ્તબક પ્રકારનો પુષ્પ વિન્યાસ. સૂર્યમુખીનું જે પુષ્પ આપણે માનીએ છીએ એ પુષ્પ નથી પણ આખો પુષ્પ વિન્યાસ છે અને સૂર્યમુખીની દરેક પાંખડી એક પુષ્પ છે. જો સ્તબક કોને કહેવાય? તો કે અહીંયા અક્ષ ચપટો બિંબ જેવો એટલે કે રકાબી જેવો થઈ જાય અને એ બિંબની કિનારીએ લાંબા કિરણ પુષ્પકો હોય અને મધ્યમાં જે નાના નાના કાળાશ પડતા દેખાય એ બિંબ પુષ્પકો છે. તો અહીંયા મુખ્ય વિશેષતા એ છે કે અક્ષ બિંબ જેવો થઈ જાય અને એ બિંબ ઉપર સામાન્યતઃ બે પ્રકારના પુષ્પો હોય, કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકો. તો આમ અપરિમિત પુષ્પ વિન્યાસના આપણે 6 પેટા પ્રકારો જોયા. કયા? ફરી એકવાર જોઈ લો. કલગી તો કે લંબાયેલા અક્ષ ઉપર સદંડી પુષ્પો હોય તો કલગી ખાસ સદંડી પુષ્પો હોય. ઉદાહરણો એના છે ગલતોરો અને રાય. સૂકી લંબાયેલા અક્ષ ઉપર અદંડી પુષ્પો હોય તો સૂકી. ઉદાહરણ તરીકે અંગેડી. માંસલ સૂકી. સૂકીનું જે રૂપાંતરણ છે એટલે અદંડી પુષ્પો હશે પણ અક્ષ કેવો હશે? માંસલ જાડો. દાખલા તરીકે અળવી કે કેળ. નિલંબ સૂકી. સૂકીનું જે રૂપાંતરણ છે એટલે અદંડી પુષ્પો અહીંયા પણ હશે પણ અક્ષ કેવો હશે? નબળો એટલે લટકતો હોય એવો. દાખલા તરીકે સેતુર અને બિલાળ ગુચ્છ. છત્રક. કલગીનું રૂપાંતરણ છે એટલે સદંડી પુષ્પો હશે પણ કલગીમાં અક્ષ વિસ્તરેલો હતો એ અક્ષ સંકુચિત થઈ ગયો એટલે બધા પુષ્પો એક જ બિંદુ ઉપરથી નીકળતા હોય એમ ગોઠવાઈ ગયા. દાખલા તરીકે ડુંગળીનો પુષ્પ વિન્યાસ. અને સ્તબક એ વિશિષ્ટ પ્રકારનો છે. એમાં અક્ષ તકતી જેવો થઈ જાય, રકાબી જેવો અને એની ઉપર બે પ્રકારના પુષ્પો હોય. કયા? કિરણ પુષ્પકો અને બિંબ પુષ્પકો. દાખલા તરીકે સૂર્યમુખી અને હજારી ગોટા એટલે ગલગોટા, ભાંગરો, પરદેશી ભાંગરો એ બધા જ સ્તબક પ્રકારના પુષ્પ વિન્યાસ છે. તો દોસ્તો આજે આપણે પુષ્પ વિન્યાસના મુખ્ય 3 પ્રકારો જોયા. એકાકી, અપરિમિત અને પરિમિત. અને પછી નીટને અનુલક્ષીને આપણે અપરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારો ઉદાહરણ સાથે સમજ્યા. નેક્સ્ટ ટાઈમ પરિમિત પુષ્પ વિન્યાસના પેટા પ્રકારોની ચર્ચા સાથે ફરીવાર મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો અને ભણવામાં વ્યસ્ત રહો.